હેલો મિત્રો, તો કેમ છે બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ બધાને। અને હવે મારે જવાનું છે નિહાળે। તો ભાઈ જો હું બેસી ગયો છું નાસ્તો કરવા, ચા છે ભાઈ આમાં। તો હું ફટાકથી નાસ્તો કરી લઉં, મારે છે ભાઈ 6:30 બસ। તો ચાલો ભાઈ મિત્રો જઈએ આપણે નિહાળે, અને પછી ભાઈ નિહાળેથી આવીને મળવી તમને। તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું ઘરે, અને ભાઈ આજથી અષાઢી બીજ એટલે ભાઈ મને પડી ગઈ હતી વહેલી રજા। એટલે ભાઈ હું આવી ગયો તો 12 વાગે, નકર ભાઈ આપણે આવવાનું હોય ટાઈમ છે 1 વાગ્યાનો। પણ મિત્રો અષાઢી બીજ હતી એટલે હું આવી ગયો 12 વાગે, અને ભાઈ જમી લીધું છે। હવે આપણે ઘડીક વાર ટીવી જોશું, અને પછી ભાઈ તમને મળવી। બાકી ભાઈ બ્લોગ જોતા રહેજો લાસ્ટ સુધી। તો મિત્રો હું સુઈ ગયો તો, અને ભાઈ અત્યારે જાગ્યો છું, અને ભાઈ આપણે થઈ ગયા છીએ ફ્રેશ। અને ભાઈ હું જોઉં છું ફિલ્મ। તો ફિલ્મ આવે છે 1 નંબર, તો આપણે ફિલ્મ જોઈશું। ચાલો આપણે ફિલ્મ જોવા। નામ શું છે મિત્રો? અબ કે બરસ ભાઈ ફિલ્મ જોઈશું। તો ચાલો મિત્રો ફિલ્મ જોઈ લઈએ। મિત્રો ઘરે કોઈ છે નહીં, એવું કંઈ ખબર નહીં ક્યાં ગયા છે। હું છું ભાઈ એકલો। આ બધે ભાઈ સ્ટોપર મારી લેતા ભાઈ હું ઘરે આવ્યો તો ભાઈ અત્યારે ખોલ્યું છે સ્ટોપર, ખબર નહીં ક્યાંય ગયા હતા। બાકી હું ગયો તો ભાઈ આપણી સાયકલ લઈને ગામમાં, તો હજી જસ્ટ આવ્યો છું। તો ભાઈ જોયું તો કોઈ હતું જ નહીં, તો કોને ખબર ભાઈ ક્યાં ગયા હોય। માત્ર હવે આપણે જઈ ધાબે, કેમ કે ભાઈ થઈ હવે ગરમી નીચે, કેમ કે તડકો તો ફૂલ। તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ધાબે। ભાઈ મીઠું છે હેઠે હો ભાઈ, તને તારે ધાબે નથી થવાનું। હાલો મિત્રો અત્યારે મિત્રો ખોટા આવી ગયા, કેમ કે અત્યારે ફૂલ તડકો છે, જોઈ લો। હજી પણ 5:30 જ થયા મિત્રો, 6 વાગે ને પછી કાંઈક તડકો થાય ઓછો, પણ વિચારે તો ઓછો કાંઈ થાય નહીં, કેમ કે હજી તો 5:30 જ થયા છે। તો મિત્રો આપણે ઘરે આવ્યો છે બાટલો। તો ભાઈ હું ગયો તો ચોપડી લઈને, હવે ભાઈ ચોપડેથી અડી દીધી। તો મિત્રો બહાર જાય છે સાંઈબાબાના મંદિરે ધૂનમાં, તો આપણે નાખી દઈએ ભાઈ મીઠું ને ટમેટું। ચાલો ટમેટું નાનું એવડું હોય ને મિત્રો, આવડું કેવું એટલું કેવું ખાય નહીં ત્યાં તો એ ભાઈ ધરાય। ચાલો મિત્રો હવે નાખી દઈએ અને આપણે ટમેટું લાલ લાલ। આજ છે ગુરુવારે, ને ભાઈ અમારે છે એક સાંઈનાથનું મંદિર, સાંઈબાબાનું મંદિર। તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ અને તમને ત્યાંનું મંદિર દેખાડવી અને ત્યાંનો વ્યૂ દેખાડવી। તો ભાઈ બ્લોગમાં બના રહેજો, અને ચાલો ભાઈ ત્યારે જઈએ આપણે સાંઈબાબાના મંદિરે। તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું સાંઈબાબાના મંદિરે। તો જો મિત્રો આ છે આપણા સાંઈબાબાનું મંદિર। તો મિત્રો આમ છે મંદિર, અને ભાઈ જો આ મેદાન છે, ભાઈ અત્યારે બેઠો છું અહીંયા। અને મિત્રો છોકરા અહીંયા રમે છે થોડાક 2-4 જણા, અને ભાઈ અહીંયા જો શાંતિ છે, અને ભાઈ જો આમ ધૂને પણ હાલે છે, અને ભાઈ 1 નંબર ફૂલ માહોલ છે મસ્તનો શાંત। હું અહીંયા આવ્યો, તું શું અહીં કરતો હતો? રમતો હતો? તો મિત્રો જો અહીંયા વરસાદ આવ્યો હતો ને, તો જો ભાઈ ઓલા પતરા ને ઝાડવા ને એવું કાપી નાખ્યું હતું, કેમ કે મિત્રો ફૂલ પાણી આવ્યું હતું ને, એટલે મજા આવે છે અહીંયા મિત્રો। અહીંયા બધાને મજા આવે, મને મજા આવતો પહેલા મિત્રો અમે બધા આવતા, પણ હવે નહોતા આવતા, કેમ કે મિત્રો પહેલા જેવી મજા નથી આવતી। તો મિત્રો જો અહીંયા આવ્યો છે વેદુ હોતેન। શું ખાશો વેદુ? તો મિત્રો વેદુ ખાવા માંડ્યો છે, ભાગ કુરકુરિયા ખાવા માંડ્યો છે। તો મિત્રો મંદિરની આ સાઈડ છે હવે ભોળાનાથનું મંદિર। મારી સાથે બોલો હર હર મહાદેવ। તો મિત્રો જો આ છે ભોળાનાથનું મંદિર, આખું સાંઈબાબાનું મંદિર છે, એની પાસે છે ભોળાનાથનું મંદિર છે। અને જો ભાઈ આમ ચબૂતરો છે, અને ભાઈ આવો કંઈક નજારો છે અહીંનો મંદિરનો। હું બેઠો જો મિત્રો ઓલા પણ હું બેઠો તો ત્યાંથી અહીંયા આવ્યો છું। મિત્રો સાંઈબાબાના મંદિરેથી આવી ગયો છું ઘરે, ધાબે ઘડીક વાર બેહવા પાછા, કેમ કે મિત્રો બાટલો આવ્યો હતો, હું પાછો હેઠો આવ્યો હતો, પછી પાછો અહીંથી ગયો તો આમ, હવે પાછો આવ્યો, પાછા જાય મિત્રો બેહવા, કેમ કે ભાઈ નીચે ગરમી થાય ને, એટલે આપણને ઉપર મજા જ આવ્યા રાખે, એટલે આપણને ત્યાં જ ગમે, તો આપણે પાછા અહીંયા વ્યા જઈએ। તો મિત્રો હવે થઈ ગયો તડકો ઓછો, ને ભાઈ હવે થઈ ગયો વ્યૂ મસ્તનો, હવે તડકો નથી લાગતો, 1 નંબર વ્યૂ।
તો મિત્રો મારા મમ્મી ગયા હતા સાંઈબાબાના મંદિરે, તો ભાઈ મેં તમને સાંઈબાબાના મંદિરે દેખાડ્યું હતું. ત્યાંથી લઈ આવ્યા છે ભાઈ પ્રસાદી, કેમ કે આજ છે મિત્રો ગુરુવારે, દર ગુરુવારે અમારે અહીંયા પ્રસાદી હોય છે અને અહીંયા ધૂન ને એવું સત્સંગ ને એવું હોય છે. તો મિત્રો જો મમ્મી લઈ આવ્યા છે ભાઈ, ગુંદી છે, આમાં ગાંઠિયા છે, લઈ આવ્યા છે. તો મિત્રો ફાઇનલી હાઈન થઈ ગઈ છે ને ભાઈ, હું તો ધાબા ઉપર આટા મારતો હતો ભાઈ, મને દેખાઈ ગઈ છે બીજ. તો જોઈ રહી મિત્રો, હું તમને એકવાર ઝૂમ કરીને દેખાડી દઉં. જોઈ લો મિત્રો, તમને દેખાતી છે. મારો થોડોક મિત્રો કેમેરો પણ જોઈ લો મિત્રો, દેખાય છે. તો મિત્રો મને દેખાઈ ગઈ છે અષાઢી બીજ ને ભાઈ મેં તો દર્શન પણ કરી લીધા છે. અમારે જો મિત્રો ધાબેથી એકદમ ચોખ્ખું અહીંથી દેખાય છે, અહીંથી એકદમ પ્રોપર. વાદળ ને એવું કંઈ આડું નથી આવતું, વાદળ નહીં તો આ સાઈડ છે. તો જો મિત્રો મેં દર્શન કરી લીધા છે, તમે પણ કરી લો. અને તમારા ધાબા ઉપરથી દેખાય છે કે નહીં મને નીચે કમેન્ટ સેક્શનમાં કહી દેજો. ને બાકી ભાઈ મસ્ત માહોલ થઈ ગયો છે. તો ફાઇનલી મિત્રો હવે કરવી વ્લોગને એન્ડ. વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો. અને બાકી ભાઈ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળ્યું મિત્રો નવા કાલના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, અને ભાઈ સબસ્ક્રાઈબ કરી રાખજો.